મોહરમના તહેવારને ધ્યાનમાં રાખી સુરત પોલીસ દ્વારા શહેરમાં સઘન ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું। તાજિયાના નિર્ધારિત રૂટ પર પોલીસ અધિકારીઓએ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી। પેટ્રોલિંગ દરમિયાન મુસ્લિમ સમાજના આગેવાનો સાથે ચર્ચા કરી શાંતિપૂર્ણ રીતે તહેવાર ઉજવવા માટે અપીલ કરવામાં આવી। જોઈન્ટ પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ પેટ્રોલિંગમાં જોડાયા હતા। ક્રાઇમ બ્રાન્ચ સહિત મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા। તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સુરત પોલીસ સંપૂર્ણ સતર્કતા સાથે કામગીરી કરી રહી છે। મોહરમ તાજિયાને ધ્યાનમાં રાખી સુરત પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। અત્યારે જોઈ શકાય છે જેસીપી એસીપી સહિતના જે જોઈન્ટ સીપી જે તમામ લોકો જે છે તે અત્યારે તાજિયા રૂટ પર અત્યારે પેટ્રોલિંગ પર નીકળ્યા છે। મોટી માત્રામાં સુરત પોલીસ ક્રાઇમ બ્રાન્ચની ટીમો જે છે તે અત્યારે ફૂટ પેટ્રોલિંગની અંદર જોડાઈ છે। તહેવારોને ધ્યાનમાં રાખી સુરત પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ જે છે તે કરવામાં આવી રહ્યું છે। અત્યારે જોઈ શકાય છે મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓનો કાફલો જે છે તે તાજિયાના જે રૂટ પર છે પેટ્રોલિંગ જે છે તે કરવામાં આવી રહ્યું છે। મોટી સંખ્યામાં પોલીસના કર્મચારીઓ અને પોલીસ કર્મચારી સહિત અધિકારીઓની ગાડીઓનો કાફલો જે છે તે જોવા મળી રહ્યો છે। બીજી તરફ જે શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને પણ ધ્યાનમાં રાખી જે છે તે ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। પરંતુ ખાસ કરીને આગામી સમય દરમિયાન તાજિયાનો તહેવાર આવી રહ્યો છે ત્યારે કયા રૂટ પર તાજિયા નીકળતા હોય છે તે રૂટ પર સંપૂર્ણપણે અત્યારે પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। ઉચ્ચ અધિકારીઓ જે છે તે ફૂટ પેટ્રોલિંગમાં જોડાયા છે। સાહિત્ય જગતાપ, GSTV।